લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ અંબાજી મંદિરની વિશેષતા। ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ પ્રચલિત યાત્રાધામ ગણાય છે। પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું। અંબાજી એ સમુદ્ર સપાટીથી 1580 ફૂટની ઊંચાઈ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે। શ્રી અંબાજી મંદિરમાં વિષાયંત્રની પૂજા કરાય છે। આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે। આ યંત્રની દર મહિનાની 8મે પૂજા થાય છે। આ તીર્થક્ષેત્રમાં 12 માસ યાત્રીઓ દર્શન માટે આવતા હોય છે। દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે। ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે। આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને શ્રી આદ્યશક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે। અંબાજીથી 2 કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર આવેલી ગુફામાં અંબા માતાનું આદિસ્થાન મનાય છે। અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું 92 વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની ચૌલક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે। મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું મંદિર હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના બનાવવામાં આવ્યું છે। વર્તમાન સમયે મંદિરની ઉપરનો કળશ છે એ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે। મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે। ખાસ વાત ધ્યાન આપવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે માતાજીના વાસ્તવિક સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાદ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે। બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ઘીના 2 અખંડ દીવા પ્રગટે છે। માતાજીના દર્શન સવારે અંદરનું બારણું ઉઘડતાં થાય છે। સવારે અને સાંજે એમ 2 વાર કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે। વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પૂજા કરી શકતા હતા। વર્તમાન સમયમાં માત્ર પૂજારીઓ જ અંદર જાય છે, બાકીના સમયે બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે। મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરા મઢેલા બારણા છે। મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર 3 શિખર છે। અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે। માતાજીને ચાચરના ચોકવાળી માં પણ કહેવામાં આવે છે। આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે। યાત્રાળુઓ હવન સમયે પુષ્કળ ઘી હોમે છે। તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।